ફોન ઉપાડતા આટલી બધી વાર સુઈ ગયા હતા કે શું? સાંભળી લે એક વાત, આજે રાતના બધું જ કામ થઈ જવું જોઈએ. રાતના બધો જ માલ ગોડાઉનમાંથી ડિસ્પેચ કરી નાખવાનો છે, સમજી ગયા? એક વાત કાન ખોલીને સાંભળી લો, 25 વર્ષથી અહીંયા કામ કર્યું છું, કોઈએ મારા પર શંકા કરી નથી, અને આજે મેનેજમેન્ટને મારા પર શંકા આવી છે, એટલે જ મને ગોડાઉનમાંથી ઓફિસે ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આ વાતમાં કોઈની જરા સરખી પણ જો ભૂલ થઈ તો તમારી ખેર નથી. ભગવાન સૌનું ભલું કરે, શરૂઆત મારાથી કરે. બહુ મોડે સુધી કામ કરો છો? હા, શું છે, આ કાગળિયા 15 કાગળિયા ફેક્સ કરવાના છે ને અત્યારે, એટલે અત્યારે ટાઈપ કરવા જરૂરી છે. બહુ અર્જન્ટ કામ છે. વેલ, સરે તમને આ ફાઇલ આપવાની કહી છે. ગમ્યું આપણને. આ તમારું મોડે સુધી કામ કરવાનું અમને ગમ્યું. પાસા બેન, અરે ભગવાન બધાનું ભલું કરે, પણ શરૂઆત મારાથી કરે. મોબાઈલ પણ ઓફ કરીને રાખ્યો છે. એક્સક્યુઝ મી સર, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. વિપાશા, પ્લીઝ નોટ નાઉ. મારે આ બેંક સ્ટેટમેન્ટ જોઈને સહી કરી આપવાની છે, સો પછી વાત કરીએ. સર પ્લીઝ, વાત ખૂબ મહત્વની છે, તમે અત્યારે સાંભળી લો તો વધારે સારું. એકચ્યુઅલી મારે ગઈકાલે રાતે જ તમારી સાથે વાત કરવી હતી. ઘરે મેં ફોન પણ કર્યો હતો, પણ તમે ઘરે નહોતા અને તમારો મોબાઈલ પણ ઓફ હતો. યા, હું ખપોલી ગયો હતો એટલે કદાચ ફોન કનેક્ટ નહીં થયો હતો. એનીવે, વોટ વોઝ ઇટ? સર, તમે પૂછ્યું હતું ને મિસ્ટર રાયચુરા વિશે મારો અભિપ્રાય શું છે? યા, અને તે મને કહ્યું હતું કે બહુ મજાનો માણસ છે, ઇઝ અ વેરી સ્વીટ પર્સન. સર, મને લાગે છે કે મારો અભિપ્રાય ખોટો હતો. અચ્છા, પણ એક જ દિવસમાં એવું શું બની ગયું કે તે તારો અભિપ્રાય બદલી નાખ્યો? સર, ગઈકાલે સાંજે જ મને સમજાઈ ગયું કે મીઠું બોલનાર વ્યક્તિ ઝેર રોકતો હોય છે. ગઈકાલે સાંજે જ્યારે હું મારું કામ કરવા માટે મોડી સાંજ સુધી રોકાઈ હતી
અને તમે મને જે ફાઇલ મિસ્ટર રાયચુરાને આપવાનું કહ્યું હતું ને, એ ફાઇલ આપવા જ્યારે હું એમની કેબિનમાં ગઈ ત્યારે તેઓ કોઈની સાથે ફોન પર વાત કરતા હતા. એ વાત મેં સાંભળી. શું વાત સાંભળી? સર, તેઓ કોઈને કહેતા હતા કે રાતોરાત બધો જ માલ ગોડાઉનમાંથી ખસેડી દો અને આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ. આઈ થિંક કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે. પણ તો તારે આ વાત મોટા ભાઈને ઇન્દ્રનીલભાઈને કહેવી જોઈએ ને. સર, તમારી સાથે વાત કર્યા વગર એમની સાથે વાત કરવી મને યોગ્ય ન લાગે. મળી ગયો તાળો. તાળો મળી ગયો મને કે રાયચુરા જૂ સ્કીમમાં ફ્લેટ ક્યાંથી ખરીદી શક્યો. વિપાશા, મને એક વાત કહે, તે આ વાતો સાંભળી છે એની રાયચુરાને જાણતો નથી ને? આઈ ડોન્ટ થિંક સો. પણ સર, તેઓ મારી પાછળ પાછળ કેબિન સુધી આવ્યા હતા. જો વિપાશા, હવે આપણે વધારે સાવધ રહેવું પડશે. રાયચુરા સાથે તું જેમ રોજ વર્તે છે એમ જ વર્તજે. એને જરાય ગંધ ના આવવી જોઈએ. ઓકે સર. રાયચુરા, હવે તારા દિવસો ભરાઈ ગયા છે. તારી વિરુદ્ધ એક એક પુરાવાઓ હું ભેગા કરીશ. તારી વફાદારીનો નકાબ હું ચીરી નાખીશ. તારી અસલી સ્વરૂપ હું મોટા ભાઈ સામે પેશ કરીશ. ભગવાન બધાનું ભલું કરે, પણ શરૂઆત મારાથી કરે. આવો આવો રાયચુરા સાહેબ, આવો. સારું થયું તમે આવી ગયા. મારે સ્ટોક અંગે એક બે વાતો જાણવી હતી. અરે દલાલ સાહેબ, તમે મારી સાથે રહેશો તો બધું ધીરે ધીરે જાણી જશો. પણ મને અત્યારે એ કહો કે કેમ ચાલે છે તમારું કામકાજ? કામકાજ તો બધું બરાબર ચાલે છે, પણ સ્ટોક અને ઇન્વેન્ટરીની એન્ટ્રીઓ નથી મળતી. અચ્છા અચ્છા, એ ઇન્વેન્ટરીની એન્ટ્રી નથી મળતી. અરે સાહેબ, તમે એની ચિંતા બિલકુલ છો. સારું, એક કામ કરો, મને જરા આપેલું તમારું સ્ટોક અને ઇન્વેન્ટરી રજિસ્ટર બતાવો એટલે હું જરા ચેક કરી લઉં. આ જો સાહેબ, એક તો આમાં 1000 કન્ટેનરની એન્ટ્રીઓ નથી મળતી. અચ્છા. અને ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને ડિસ્પેચની પણ એન્ટ્રીઓ નથી. હા, તમે શું કરાયની ચિંતા કરો છો? અરે હું ઇન્ચાર્જ હતો એ વખતની ચિંતા મને કરવા દો ને ભાઈ, હું ફોડી લઈશ મારું. સારું સારું થયું કે તમે મને આ બધું યાદ દેવડાવ્યું. એક કામ કરો, હા ચાલો ત્યારે તમારી રજા લઉં. ભગવાન બધાનું ભલું કરે, શરૂઆત મારાથી કરે. નાના શેઠ, તમે અત્યારે આ ટાઈમે અહીંયા? ગુડ નાઇટ સર, ગુડ નાઇટ. ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ કહેવાય રાયચુરા. હા સાહેબ. પણ તમે અહીંયા શું કરો છો? હું આપણે અહીંયા ગોડાઉન પર જે નવો માણસ રાખ્યો છે ને સાહેબ, એને આપણી સિસ્ટમ સમજાવવા આવ્યો છું, જસ્ટ ટુ હેલ્પ હિમ. પણ સાહેબ, તમે આ સમયે અહીંયા આગળ? હા, મારે જરા જૂના સ્ટોક્સના ચોપડાઓ જોવા છે. હા હા. અને મેં નક્કી કર્યું છે કે હવે દર અઠવાડિયે સ્ટોક તપાસવા માટે હું પોતે આવીશ. ઘણું સરસ સાહેબ. ગુડ નાઇટ. ગુડ નાઇટ સર. સુખદેવ. જી સાહેબ. પાણીનો રેલો પક્ષ સુધી આવી રહ્યો છે, અને એ રેલો પક્ષ સુધી આવે એ પહેલા આપણે એને રોકી દઈશું. રાયચુરા સાહેબ, તમે બેફિકર રહો. એક વસ્તુ સમજી લે, કોઈને શક સુદ્ધા જવો જોઈએ નહીં. હું ક્યાં બંદૂક કે તલવારથી મારવાનો છું? ગાડી છે ને?
ગાડીમાં બ્રેક હોય ને એ હું ફેલ કરું. હેલો, સાહેબ દલાલ બોલું છું. બોલો દલાલ. સાહેબ રાયચુરા સાહેબ ગોડાઉન પર આવ્યા હતા. રાયચુરા ગોડાઉનમાં? ત્યાં એનું શું કામ છે? એની તો ઓફિસમાં ટ્રાન્સફર થઈ ગઈ છે. સાહેબ રાયચુરા સાહેબ આની પહેલા 2-3 વાર આવી ગયા હતા અને સ્ટોક અને ઇન્વેન્ટરીનો ઇન્ટરવ્યુ પણ માંગતા હતા. જો દલાલ, હવે ફરીથી રાયચુરા ત્યાં આગળ આવે ને તમને જો કંઈ પૂછે ને તો તમે એને કશું જણાવતા નહીં. તમે એને કહેજો કે મેં તમને કહેવાની ના પાડી છે. સાહેબ છેલ્લા ઘણા વખત હિસાબ પણ નથી મળતો. એ વિશે મારે તમારી સાથે વાતો પણ કરવી હતી. જરૂર, તમે મને બધી વિગતો સાથે મળજો. અને રાયચુરા આવીને તમને જો હવેથી કંઈ પૂછે ને તો એને કહેજો કે સાહેબે તમને કહેવાની ના પાડી છે. રાયચુરાને ખાલી હું ઓફિસમાં સમજાવી દઈશ બધું. રાયચુરા, તમે શું કહેવા શું માંગો છો? મારા આટલા જૂના વિશ્વાસુ માણસ થઈને તમે મારી સાથે વિશ્વાસઘાત કરો છો? મને માન્યામાં નથી આવતું. ભગવાન સાક્ષી છે મારી નિર્દોષતાનો. મારો કોઈ વાંક નથી એમાં. એમ એટલે નચિકેત ખોટું બોલે છે? નચિકેતે તમારા પર ખોટી શંકા કરી એમ? ના સાહેબ, પણ મારો વાંક નથી સાહેબ. મેં વર્ષોથી તમારું નમક ખાધું છે સાહેબ, એટલે જીભ નથી ઉપડતી નાના સાહેબનો વાંક કાઢતા. કદાચ એમ પણ થયું હોય કે આ વસ્તુ એમના ખ્યાલ બહાર નીકળી ગયો હોય. એક વખત તમને ગોડાઉનેથી ઓફિસે ટ્રાન્સફર કર્યા પછી તમે ગોડાઉન પર ગયા હતા શું કામ? એ આટલી મોડી રાત્રે છે કોઈ જવાબ તમારી પાસે આનો? હા સાહેબ, એનો પણ જવાબ છે મારી પાસે. અરે ઓફિસ અવર્સ પછી ગોડાઉન પર હું એટલા માટે ગયેલો કે મારા બદલે જે નવો માણસ તમે મૂક્યો છે એને મારું કામ કરતા ફાવે છે કે નહીં, અરે એને કોઈ તકલીફ પડતી હોય તો હું એને મદદ કરી શકું, બસ એટલા માટે જ ગયેલો. પણ સાહેબ તમને ન ગમ્યું હતું, ફોર ધેટ આઈ એમ વેરી સોરી. માફી માંગુ છું સાહેબ, કોઈ દિવસ ગોડાઉન પર નહીં જાઉં. ઓલરાઈટ. હવે એક બીજી વાત, પેલા 1000 કન્ટેનર્સ જેનો આજ દિવસ સુધી કોઈ પત્તો લાગ્યો નથી એ બાબતમાં તમારે શું કહેવું છે? હા, એ પણ તમને કહું. એ 1000 કન્ટેનરમાં જે કેમિકલ હતું એની ડેટ એક્સપાયર થઈ ગયેલી, એટલે નચિકેત સાહેબે જ મને ડિસ્ટ્રોય કરવાનો ઓર્ડર આપેલો. એમ તો પછી નચિકેતે મને કેમ આ બાબતમાં વાત નહીં કરી? એ તમે નચિકેત સાહેબને જ પૂછી જુઓ ને. નાના મોટે મોટી વાત કરું સાહેબ, છેલ્લા કેટલાય વખતથી નચિકેત સાહેબ આમ ખોવાયેલા દેખાય છે. That is none of your business. અત્યારે માત્ર અહીંયા ઓફિસની જ વાત કરો રાયચુરા, ઓકે? સાહેબ આપણે ઓફિસને લગતી વાત કરીએ. આ જુઓ સાહેબ, આ નચિકેત સાહેબનો ડિસ્ટ્રોય ઓર્ડર અને આ લેટર પર એમણે જ સાઇન કરેલી છે. રાયચુરા, કયા લેટરની વાત કરો છો ને કઈ સહી કરી છે મેં? હા સાહેબ, અરે તમે તો કામમાં કેટલા બિઝી અને કેટલા ટેન્શનમાં, એટલે આ નાનકડો લેટર ભૂલી ગયા હશો તમે. જુઓ સાહેબ, આ જુઓ, આ એમણે સહી કરેલી છે. આ સાઈન તો તારી જ છે નચિકેત? મોટા ભાઈ, મેં એક લેટર ઉપર સાઇન જરૂર કરી હતી, પણ એ લેટર તો ગઈકાલે સાંજે આ રાયચુરા જ મારી પાસે લઈ આવ્યા હતા. ગઈકાલે ક્યાં હું આવેલો સાઇન લેવા માટે? શું? અને હા આવેલો ગઈકાલે, પણ તમે તો એમ કહ્યું કે સાઇન મૂળે પાસેથી કે રંગનાથન પાસેથી લઈ. મોટા ભાઈ, આ માણસ જુઠ્ઠું બોલી રહ્યા છે. રાયચુરા, તમે મને કહ્યું હતું કે રંગનાથન અને મૂળે બંને હાજર નથી, માટે તમે સાઇન કરી આપો. જોયું મોટા સાહેબ, મારા ગ્રહો જ મને નડી રહ્યા છે. શા માટે દર વખતે હું હોળીનું નારિયેળ બનું છું? એ તમારા પ્રત્યેની મારી વફાદારી. અરે તારી વફાદારી તો હું જોઈ લઈશ. મોટા સાહેબ, બિહેવ યોરસેલ્ફ. રાયચુરા, તમે જઈ શકો છો. ભગવાન તમારું ભલું કરે. નચિકેત, આ બધું શું ચાલી રહ્યું છે ઓફિસમાં? મને પણ સમજાતું નથી મોટા ભાઈ, આ શું ચાલી રહ્યું છે? નહીં મોટા ભાઈ, આ લેટર નથી. રાયચુરાએ મારી પાસે જે લેટર ઉપર સહી લીધી હતી એ લેટર તો ડિસ્પેચ લેટર હતો, જ્યારે આ ડિસ્ટ્રોય કરવાનો લેટર છે. યસ, નાવ આઈ રિમેમ્બર. રાયચુરા મારી પાસે ડિસ્પેચ ઓર્ડરનો લેટર લઈને આવ્યા હતા. મેં સહી કરવા માટે એની પાસે પેન માંગી, પણ એની પેન ચાલતી નહોતી. રાયચુરા, કંપની તમને 4 આંકડામાં પગાર આપે છે, પેન તો સરખી વાપરો. સોરી સર. હું ઊભો થઈને મારા ટેબલ પાસે ગયો, મારી પેન મેં ઉપાડી, ત્યાં એક ફોન આવ્યો. યસ મોટા ભાઈ,
પણ આ લેટર નહોતો. મોટા ભાઈ, રાયચુરાએ જરૂર આ લેટર બદલી નાખ્યો છે. અરે કપટ કર્યું છે એને મારી સાથે. મારા બેધ્યાનપણાનો એને ફાયદો ઉઠાવ્યો છે. બરોબર છે, પણ આમાં વાંક કોનો? તારો કે રાયચુરાનો? મારી દ્રષ્ટિએ રાયચુરાનો તો વાંક છે જ તે, પણ એનાથી પણ વધારે વાંક તારો છે. કારણ કે ઓફિસમાં શું ચાલી રહ્યું છે એની તને ખબર જ નથી. તું બેધ્યાન છે. અરે આજે તો રાયચુરા છે, કાલે ઉઠીને ઓફિસનો દરેક માણસ તારા બેધ્યાનપણાનો લાભ ઉઠાવશે. સોરી મોટા ભાઈ, પણ હું એ નરાધમને જીવતો નહીં છોડું. એક મિનિટ નચિકેત. ફરીથી તું ઉતાવળમાં વગર વિચારું પગલું ભરવા જઈ રહ્યો છે. રાયચુરાને છંછેડવામાં માલ જ નથી. યુનિયનનો ખાસ માણસ છે. આપણી પાસે એની વિરુદ્ધ કોઈ પુરાવા પણ નથી. પુરાવાઓ હું ભેગા કરીશ મોટા ભાઈ, પણ આ વાતનો અંત લાવીને જ રહીશ. અરે વાતની શરૂઆત જ ન થઈ હોત જો તમે યુવતીની પાછળ પાગલ ન બન્યા હોત. મારી વાત માન, ફગાવી દે બધા વિચારોને અને એની તસવીરોને, અને ફરી પાછો હતો એવો ને એવો થઈને ધંધામાં મન પરોવી દે. અરે એક અજાણી યુવતીની પાછળ આવા ઘેલા કાઢવા એ આપણા કુટુંબને શોભા નથી દેતું. આઈ હોપ તું મારી વાત સમજી રહ્યો છે. તું કેન ગો નાઉ. મોટા ભાઈ, મેં એક લેટર ઉપર સાઇન જરૂર કરી હતી, પણ એ લેટર તો ગઈકાલે સાંજે આ રાયચુરા જ મારી પાસે લઈ આવ્યા. મોટા ભાઈ, રાયચુરાએ જરૂર આ લેટર બદલી નાખ્યો છે. અરે કપટ કર્યું છે એને મારી સાથે. મારા બેધ્યાનપણાનો એને ફાયદો ઉઠાવ્યો છે. બરોબર છે, પણ આમાં વાંક કોનો? તારો કે રાયચુરાનો? મારી દ્રષ્ટિએ રાયચુરાનો તો વાંક છે જ તે, પણ એનાથી પણ વધારે વાંક તારો છે. કારણ કે ઓફિસમાં શું ચાલી રહ્યું છે એની તને ખબર જ નથી. તું બેધ્યાન છે. અરે આજે તો રાયચુરા છે, કાલે ઉઠીને ઓફિસનો દરેક માણસ તારા બેધ્યાનપણાનો લાભ ઉઠાવશે. અરે વાતની શરૂઆત જ ન થઈ હોત જો તમે યુવતીની પાછળ પાગલ ન બન્યા. ફગાવી દે બધા વિચારોને અને એની તસવીરોને, અને ફરી પાછો હતો એવો ને એવો થઈને ધંધામાં મન પરોવી દે. અરે એક અજાણી યુવતીની પાછળ આવા ઘેલા કાઢવા એ આપણા કુટુંબને શોભા નથી દેતું. અરે ઓફિસમાં શું ચાલી રહ્યું છે એની તને ખબર જ નથી. તું બેધ્યાન છે. અરે આજે તો રાયચુરા છે, ફગાવી દે બધા વિચારોને અને એની તસવીરોને, દરેક માણસ તારા બેધ્યાનપણાનો લાભ ઉઠાવશે. હેલો. સર, વિપાશા બોલું. હા વિપાશા, બોલ. સર, આપને પીઓ બોક્સમાં જે લેટર લખ્યો હતો, વિપાશા, હવે જાહેરાતનો જવાબ આવે કે ના આવે મને જરા ઇન્ટરેસ્ટ નથી. સર એને ફોન. ના, ફોલો કરવાની જરૂર નથી. નહીં કામાલી, નહીં. તારે ખાતર મારા ભાઈ ભાભી સાથેના સંબંધોનો વિચ્છેદ હું નહીં થવા દઉં. અરે તારી રહસ્યમય ઓળખાણને કારણે હું વિનાશની ખીણ તરફ ધકેલાઈ જઈશ. નહીં, તારું અસ્તિત્વ મને નહીં જોઈએ તારું અસ્તિત્વ. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. જળમાંથી આંગળી નીકળીને એ જગ્યા પુરાઈ ગઈ.